નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની બે એવી નવી યોજનાઓ વિશે જે ખરેખર વિદ્યાર્થીઓના ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે. ચાલો આને જરા નજીકથી સમજીએ. જુઓ, દરેકના મનમાં એક સવાલ તો હોય જ છે, ખરું ને, કે ભાઈ આપણા બાળકોનું, આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બને. અને સાચું કહું તો આ સવાલ દરેક ઘર અને આખા સમાજ માટે ખૂબ જ અગત્યનો છે. તો બસ આ જ સવાલના જવાબ જેવી ગુજરાત સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે બે જોરદાર યોજનાઓ શરૂ કરી છે. એક છે નમો લક્ષ્મી અને બીજી છે નમો સરસ્વતી. તો ચાલો આજે આપણે આ બંને યોજનાઓને એકદમ વિગતવાર સમજી લઈએ. આપણે આજે શું શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે શિક્ષણમાં આ નવી પહેલ શું છે. પછી આ બંને યોજનાઓને સમજીશું, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી શું છે એ જાણીશું, લાભ લેવા માટે કઈ શરતો છે એ જોઈશું અને છેલ્લે સૌથી અગત્યનું, અરજી કઈ રીતે કરવી એ પણ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં આ બંને યોજનાઓ શું છે એની એક ઝલક મેળવી લઈએ. જુઓ, અહીં બે યોજનાઓ છે. એક બાજુ છે નમો લક્ષ્મી યોજના. આ યોજના ખાસ કરીને ધોરણ 9થી 12માં ભણતી દીકરીઓ માટે છે. એનો મુખ્ય હેતુ એ છે કે દીકરીઓ 12મા ધોરણ સુધીનું ભણતર પૂરું કરે. હવે બીજી બાજુ છે નમો સરસ્વતી યોજના. આ યોજના છોકરા-છોકરી બંને માટે છે. પણ કોના માટે? જેઓ ધોરણ 11-12માં સાયન્સ પ્રવાહમાં ભણે છે. આનો હેતુ વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓનો ઇન્ટરેસ્ટ વધારવાનો છે. ચાલો તો સૌથી પહેલાં આપણે નમો લક્ષ્મી યોજના વિશે ઊંડાણમાં વાત કરીએ. આ યોજના ખાસ કન્યા કેળવણી માટે જ બનાવવામાં આવી છે. હવે રકમની વાત કરીએ. આ યોજના હેઠળ જે પણ દીકરીઓ પાત્રતા ધરાવે છે એમને 4 વર્ષમાં પૂરા 50,000 રૂપિયાની આર્થિક મદદ મળશે. વિચારો, 50,000 રૂપિયા! આ રકમ ભણતરના ખર્ચમાં કેટલો મોટો ટેકો બની શકે છે, નહીં? તો સવાલ એ છે કે આ 50,000 રૂપિયા મળશે કઈ રીતે? ચાલો સમજીએ. ધોરણ 9 અને 10માં દર મહિને 500 રૂપિયા મળશે, એટલે કે 10 મહિનાના હિસાબે. અને જેવું 10મું ધોરણ પાસ કર્યું કે તરત જ 10,000 રૂપિયાનું બોનસ. એ જ રીતે 11મા અને 12મા ધોરણમાં પણ મદદ ચાલુ રહેશે. અને 12મું પાસ કરવા પર તો સીધા 15,000 રૂપિયાનું બોનસ ખાતામાં જ જમા. જોરદાર છે ને? ઓકે, તો આ લાભ કોને કોને મળી શકે? ધ્યાનથી સાંભળજો. પહેલું, જે દીકરીઓએ ધોરણ 1થી 8 સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણ્યું હોય. બીજું, જે દીકરીઓએ આરટીઈ એક્ટ હેઠળ અભ્યાસ કર્યો હોય. અને હા, ખાનગી શાળામાં ભણતી દીકરીઓ પણ આનો લાભ લઈ શકે છે, પણ એમના માટે એક શરત છે કે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. સારું, તો આ હતી નમો લક્ષ્મી યોજના. હવે આપણે વાત કરીએ બીજી યોજના, એટલે કે નમો સરસ્વતી યોજનાની. આ યોજનાનો ફોકસ છે સાયન્સના અભ્યાસ પર. આ યોજનામાં જે વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં છે અને પાત્રતા ધરાવે છે એમને 2 વર્ષના ભણતર દરમિયાન ટોટલ 25,000 રૂપિયાની સહાય મળશે. અને આ 25,000 રૂપિયા કેવી રીતે મળશે? તો જુઓ, ધોરણ 11 અને 12માં દર મહિને 1,000 રૂપિયા મળશે, 10 મહિના સુધી, એટલે 2 વર્ષના થયા 20,000. અને પછી જેવું 12મું સાયન્સ પાસ કર્યું એટલે બીજા 5,000 રૂપિયાનું બોનસ. એકદમ સીધું ગણિત છે. હવે આ યોજના માટે કોણ પાત્ર છે? એના માટે 3 મુખ્ય શરતો છે. પહેલી, 10મા ધોરણમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. બીજી, વિદ્યાર્થીએ 9મું અને 10મું ધોરણ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાંથી જ પાસ કરેલું હોવું જોઈએ. અને ત્રીજું, જો ખાનગી શાળામાં ભણ્યા હોવ તો પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે એનાથી ઓછી હોવી જોઈએ. આટલું ક્લિયર? ઓકે, તો આપણે બંને યોજનાઓ વિશે જાણી લીધું. પણ આ લાભ મેળવવા માટે અમુક બહુ જ જરૂરી શરતો છે. અને આ શરતો બંને યોજનાઓને લાગુ પડે છે. તો ચાલો એના પર એક નજર નાખીએ. સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વની શરત એ છે હાજરી. હા, એટેન્ડન્સ. આ યોજનાનો લાભ ચાલુ રાખવો હોય તો દર મહિને ઓછામાં ઓછી 80% હાજરી ફરજિયાત છે. આ નિયમ એટલા માટે છે કે વિદ્યાર્થીઓ ભણવામાં નિયમિત રહે. આમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. 80% હાજરી સિવાય બીજા પણ કેટલાક નિયમો છે. જેમ કે આ સહાયના પૈસા સીધા માતાના બેંક ખાતામાં જમા થશે, ડીબીટી દ્વારા. બીજું, જો કોઈ વિદ્યાર્થી વચ્ચેથી ભણવાનું છોડી દે તો પછી સહાય બંધ થઈ જશે. રિપીટર વિદ્યાર્થીઓને જે તે ધોરણ માટે લાભ ફક્ત એક જ વાર મળશે. અને હા, એક બહુ સારો નિયમ એ છે કે જો તમને બીજી કોઈ સ્કોલરશિપ મળતી હોય ને તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. એમાં કોઈ વાંધો નથી. ચાલો, બધી માહિતી તો મળી ગઈ.
હવે આવે છે સૌથી પ્રેક્ટિકલ સવાલ કે ભાઈ આ બધું તો બરાબર, પણ અરજી કઈ રીતે કરવાની? તો ચાલો હવે આપણે એની જ પ્રક્રિયા સમજીએ. અરજી કરતા પહેલા તમારે અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે. એક લિસ્ટ બનાવી લો. શું શું જોઈશે? વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, માતાની બેંક પાસબુક જે આધાર સાથે લિંક હોય, પરિવારની આવકનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને હા, જો નમો સરસ્વતી યોજના માટે અરજી કરતા હો તો 10માની માર્કશીટ પણ જોઈશે. આટલું તૈયાર હશે ને તો અરજી કરવાનું કામ એકદમ ફટાફટ અને સહેલું થઈ જશે. તો આપણે જોયું કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ ખાલી પૈસાની મદદ નથી. આ તો શિક્ષણ દ્વારા આવનારી પેઢીનું ભવિષ્ય બનાવવા માટેનું એક બહુ મજબૂત પગલું છે. અને આ બધું જોઈને છેલ્લે એક વિચાર જરૂર આવે છે કે શિક્ષણમાં કરેલું રોકાણ, પછી એ સરકાર કરે કે પરિવાર, એ આખા સમાજને બદલવાની કેટલી મોટી તાકાત રાખે છે, ખરું ને?